રાજકોટના ઉપલેટા તાલુકામાં દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું। મગફળી, સોયાબીન, કપાસ, ડાંગર, કઠોળ જેવા ખરીફ પાક ખેતરમાં પલળી અને નષ્ટ થયા। ખેતરમાં ઊભા પાકનું મોલ કોહવાઈ ગયો। ચોમાસા બાદ નવરાત્રિમાં માવઠું થયું, જેના કારણે ખેડૂતો મહેનત કરી મોલ સાચવ્યો, પરંતુ રજાઓના કારણે લણવાનું બાકી રહ્યું। ખેડૂતોએ આર્થિક સંકટની સ્થિતિમાં સરકાર પાસેથી તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની માંગ કરી છે। 26 થી પડેલા વરસાદને કારણે અમારી મગફળીમાં પાથરામાં ફૂગ લાગી ગઈ, ઉગી ગઈ, કપાસ ઉગી ગયો છે, સોયાબીન ઉગી ગયું છે, કાળું પડી ગયું છે અને ઢોરે ખાય એમ નથી। અમારે કરવું શું? હેક્ટરે છે ને 50,000નો ખર્ચો થયો છે। હવે અમને સરકાર સહાય દે તો સારું। આગામી કમોસમી વરસાદ તારીખ 26 થી ચાલુ થઈ પહેલી તારીખ સુધી જે વરસાદ વરસ્યો તેમાં અમારે માંડવીમાં અને કપાસમાં અતિ ભારે નુકસાની છે અને સરકાર આ બાબતે કોઈ અમને રાહત પેકેજ જાહેર કરે તેવી સરકારશ્રીને માંગણી છે।